નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોવા છતાં કેટલાક દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિક જબલાનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો મળી હતી, જેને લઈને ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગત રોજ શહેરના જુદા જુદા વિસ્તારમાં રેડ હાથ ધરવામાં આવી હતી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સરકાર દ્વારા પ્રતિબંધ લાગુ હોવા છતાં ડભોઈના નગરમાં કેટલાક દુકાનદારો તેનો યુઝ કરી રહ્યા હતા। આ બાતમીના આધારે ડભોઈ નગરપાલિકાના નવીન ઇન્ચાર્જ શ્રીમતી હિનાબેન રાઠવા અને તેમની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન અનેક દુકાનોમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ડભોઈ નગરપાલિકા દ્વારા નિયમ ભંગના કરનાર દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આશરે 23,800નો દંડ ફટકારવામાં આવ્યો હતો। સાથે જ ભવિષ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે દુકાનદારોને કડક સૂચના આપવામાં આવી હતી। અત્યારે જે હાલમાં પ્લાસ્ટિક અંતર્ગત ઝુંબેશ ચાલી છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેની, જે અંતર્ગત અમે ડભોઈ બજારમાં ઠેર ઠેર લારી ગલ્લા બધી જગ્યાએ ચેકિંગ હાથ ધરીને પ્લાસ્ટિક જપ્ત કરી રહ્યા છે। જે અંતર્ગત હુસેની ચિકન શોપ પર અંદાજે 20 કિલોનું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને જેનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। દંડ 8,000 ફરીવાર પકડાશે તો દંડ એ નિયમ પ્રમાણે વધારશે અને પછી કોર્ટ કેસ પણ કરી શકશે। જ્યારે નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે કોર્ટ કેસ કરીશું અમે। પ્લાસ્ટિક જ્યારે બંધ કરવાનું કહ્યું છે છતાં એ લોકો યુઝ કરશે પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક ત્યારે આ તો એ અંતર્ગત અમે કોર્ટ કેસ કરી શકીએ છીએ।